મહેસાણા જિલ્લાના ખેરાલુમાં મોડી રાત્રે લગભગ 40 મીમી જેટલો વરસાદ વરસ્યો। ખેરાલુમાં વરસાદ વરસતા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા। મોડી રાત્રે વરસાદ વરસતા ખેડૂતોને પારાવાર નુકસાન થતાં ખેડૂતોએ પોતાની વેદના મીડિયા સમક્ષ રજૂ કરીને સરકાર પાસે વળતરની આશા વ્યક્ત કરી। ખેરાલુમાં મોડી રાત્રે વીજળી અને કડાકાભેર વરસાદ વરસતા ખેડૂતોના બાજરીના તૈયાર પાકોને ભારે નુકસાન। ખેડૂત વર્ગ નારાજગી નારાજગી વ્યક્ત કરી। रिपोर्टर संजय ठाकुर खेरालू जोता रहो भारत टाइम्स न्यूज। हाँ, मारू नाम रमेश चौधरी हमें वतनी खेरालू आ सीम सुवरियानी लागे छे। अचानक रात्रे वरसाद खाबकतो पाक पूरो कटिंग करी डूडा लणाई गया था। वरसादनु पाणी भरावाथी बिल्कुल पाक निष्फळ गयो छे। एटले जो सरकारश्रीनी अमारी अपील छे कि आ मारो एकलानो प्रश्न नथी, दरेक खेडूतनो प्रश्न छे कि दरेक खेडूतने आ रीते आ परिस्थिति थाय छे तो योग्य राहत रजू करी અને સરકારશ્રી એવું કોઈ ખેડૂતને એવી કોઈ સહાય રજૂ કરે જેથી ખેડૂત થોડો જીવી શકે ને કે ખેડૂતનો પાક અનાજ પેદા થાય નહીં તો ખેડૂત તો મરવાનો જ છે। પણ ખેડૂતના હાથે હાથે માર્કેટમાં પણ એ પરિસ્થિતિ થવાની છે કે માર્કેટમાં પણ કોઈ આવક ઊભી થવાની નથી। કેમ કે ખેડૂત મરતો રહેશે તો સરકાર અને માર્કેટ બધું દરેક વ્યક્તિ દબાણમાં જ રહેવાનો છે। કેમ કે અનાજ પૂરું એ નહીં થાય। આ રીતે જો કુદરતના માર પડતા રહેવાના, સરકાર યોગ્ય लक्ष्य नहीं ले तो खेडूतने पण बहु नुकसान थवानुं छे। मजूरी पण फल जाय छे, मजूरी पण मळती नथी खेडूतने अने आ रीते शोषण थतुं चालतुं जाय छे। मारुं नाम संतुभाई छे। अमे भाग्या तरीके मजूरी करीए छीए। अमारा गईकाल वरसाद पड्यो ते पाके पण नुकसान छे। पोतानो गुजारो चलावવો હોય પણ કાઠો પડી જાય છે। મને જેવી રીતે ગુજારો ચલાવવાનો વરસાદ પડી ગયો એટલે નુકસાન તો અમને પૂરું છે। ગઈકાલે બાજરી વાઢીએ છો, વાઢી મજૂરી કરીએ, પોતાની ફળ છે, બધી રીતે પોતાનો ગુજારો ચલાવવાનો નુકસાન છે મને।